વલસાડમાં મહિલાઓ રડી પડી, યુવાનોએ હાથ જોડીને આજીજીઓ કરી। વલસાડ હાઈવે પર લારી ગલ્લા ધારકો પર મોટી આફત આવી પડી છે, જેમાં હાઈવે ઓથોરિટીની કામગીરીને લઈને પરિવારોનું રોજીરોટી છીનવાઈ ગઈ છે, જેને લઈને લારી ગલ્લા ઉપર રોજનું લાવીને રોજનું કમાતા લોકોને આજે એક ટક ખાવાના પણ ફાફા પડી ગયા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં કોઈ અધિકારીઓ કે રાજકારણીઓ જોવા સુધા આવ્યા નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કારણ કે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર રસ્તાની બંને બાજુ આવેલા સર્વિસ રોડ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની વ્યાપક કામગીરી હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત વલસાડના અતુલ પાનેરા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાઈવેની આસપાસ આવેલા દબાણોને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં આશરે 70 કિલોમીટર જેટલા નેશનલ હાઈવે વિસ્તારને દબાણમુક્ત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। હાઈવે ઓથોરિટીએ આગામી 45 દિવસની અંદર સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। આ કામગીરીના ભાગરૂપે હાઈવે અને સર્વિસ રોડ પર ધમધમતા લારી ગલ્લા, કેબિન તેમજ અન્ય ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા વ્યવસાયિક એકમોને દૂર કરવાની કયાવત તેજ કરવામાં આવી છે। હાઈવે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નેશનલ હાઈવેની માલિકીની જમીન પર આવેલા પાકા બાંધકામો, શેડ, દુકાનો તેમજ અન્ય પ્રકારના ગેરકાયદેસર કબજાઓને પણ ખાલી કરાવવા માટે નોટિસ આપવાની અને જરૂરી જણાય તો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે હાઈવેની સુરક્ષા, વાહન વ્યવહારની સરળતા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દેશભરના તમામ નેશનલ હાઈવે પર અમલ મૂકવામાં આવી રહી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં સુઓ મોટો પિટિશન નંબર 9 અંતર્ગત 13 એપ્રિલ 2026ના રોજ આપવામાં આવેલા માર્ગદર્શન આદેશોને આધારે હાઈવે ઓથોરિટીને ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે। આ કાર્યવાહીના પગલે હાઈવે કિનારે વ્યવસાય કરતા લારી ગલ્લા સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે। આગામી દિવસોમાં હાઈવે ઓથોરિટી દ્વારા વધુ વિસ્તારમાં પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ રોજગાર નથી અહીંયા ને સાહેબ આજોની આ બધું થઈ ગયું છે અને સીતાના વરના માણસ પર નીતાનું કામ થતું છે, મોટા મોટા અધિકારીઓનું કામ થતું છે અને મોટી મોટી કંપનીઓ માટે બિચારા જે રોજગાર ગરીબ લોકો છે એ લોકોના માટે આ મુસીબત લાવીને જીસીબી ચલાવી રહ્યા છે। તો કેટલા પરિવારોનો આજે રોજીરોટી સાહેબ અહીંયા કમસે કમ 30 થી 40 રોજગારોનું બધાનું ઘરનું બેરોજગાર થઈ ગયા છે બધા રોજગારથી। અને સાહેબ મોટા મોટા લોકોનું જ કામ થાય છે, ગરીબોને હેરાન કરવામાં આવે છે દર વખતે આ જ છે। ગરીબ લોકો શું કરશે? લોકો બધા રડતા છે, જોવો સાહેબ તમે વિડીયોમાં જોઈ શકો। સાંભળવાનું કોઈ નથી અહીંયા, કોઈ સરકારી અધિકારી કે કોઈ અહીંયા આવ્યું નથી, હાજર નથી અહીંયા સાહેબ ને કોઈ સરકારી મંત્રી। વિનંતી એવી છે કે અમારા કોઈ સાંભળે, અમારું બી કોઈ જોઈએ। મારા પપ્પાની ડાયાલિસિસ ચાલે છે સાહેબ 2 વર્ષથી આઈસીયુ માં અઠવાડિયુંથી ભરતી છે સાહેબ, હિલફોર્ટ હોસ્પિટલમાં આઈસીયુ માં ભરતી છે। અમે ક્યાંથી સર પૂરું પાડી શકીએ બોલો સાહેબ? જે રોજગાર છે તે બી છીનવી અમારા પર છીનવી લીધો છે સાહેબ, ને રોજગાર મળતો બી નથી એમબી ને। અને જે ભજીયા તળવા કીધેલા તે ભજીયા હવે કાં તળીએ? અમે કાં તળીએ ભજીયા? હવે ભજીયા તળવા કીધા, હવે કાં તળીએ ભજીયા? તમે જે છે તે બી છીનવી લેતા છો। હવે આગળ શું કરવાનું? આગળ સર અમારા પાસે અમને કોઈ અમે બધા જગ્યાએ સરપંચ થી લઈને બધા જગ્યાએ તલાટી કોઈ અમારે અહીંયા પાસે કોઈ કઈ આવતું નથી સાહેબ। અમારાથી દૂર ભાગી રહ્યા છે બધા બી નેતાગીરી, અમારા વોટ લઈને બધા દૂર ભાગી રહ્યા છે। આજે અમને કામ નહીં આપશે તો ક્યારે આપશે સર? આજે વોટ લઈને અમને હેરાન કરવામાં આવે છે, અમને મદદ કરવા જોઈએ તો એ લોકો બધા મોટા મોટા નેતા લોકોને ઉદ્યોગો લોકોને સપોર્ટ કરે છે, અમને નથી કરતા સપોર્ટ। આજો આ ગલ્લારી ગલ્લા તોડ્યા ને આ બાજુમાં મોટી હોલ છે, તમે આ કેમેરાથી આ બાજુ કરો। આ સર હાઈવે થી કહે છે 32 મીટરમાં અતુલ કંપનીની દિવાલ આવે છે, એ નથી તોડતા, ખાલી ગરીબોને હેરાન કરવા માંગે છે સાહેબ। આ વોલ નહીં કાઢતા કેમ કે એ લોકો ઉપરથી પ્રેશર છે, મતલબ એ લોકોને પૈસા મળી ગયા કઈ બી છે, મતલબ જે બી હોય તે એ લોકોને વાત થઈ ગઈ છે સાહેબ, અમને જ હેરાન કરે, ગરીબ લોકોને જ હેરાન કરવામાં આવે છે। કોઈને કઈ કહેતા નથી, ખાલી ગરીબ માણસ બીજા રોજ કમાઈ ખાય તો એ લોકોને હેરાન કરે છે। કામ કરવા વાળો છે, 11 જણનો પરિવાર છે, કેવી રીતે જીવન જીવવાના? 5 પરિવાર છે ભણવાના, પછી અમે શું કરવાના? અમે બેને બી ગરીબ છે કે ભાઈને જક મદદ કરીએ, બોલો સાહેબ હવે શું કરીએ અમે? તમારું ઘર આના પર જ ચાલે? હા આના પર જ ચાલે। 11 જણનો પરિવાર છે, 11 જણનું
એક કે હાથે રાત્રે 9 વાગે જાય, 9 વાગ્યા પછી રસોઈ બનાવે ને પછી જમવા બેસે બધા. 12 વાગી જાય. મારા બા બાપુ છે ને 4 વાગ્યાના મહેનત કરીએ, 4 વાગ્યાના મહેનત કરતા બી ખાવાની દે. તો પછી શું કરવાના પરિવારે? આપવાના તે જ ને. હવે જગ્યા કાં આપવાના તે તમે કેવો હવે. પછી કેવી રીતના ચલાવવું છે? જગ્યા આપો તે રીતનું અમે કરી નાખીએ. હા, બીજું જગ્યા આપો. હા. તે પ્રમાણે મહેનત કરવા તૈયાર છે કે ચોરી લૂંટફાટ કરવા તૈયાર નથી અમે. રાત્રે 9 વાગે ગઈને રસોઈ બનાવીને પછી જમતા 11 12 વાગે તો પછી કેવી ધંધો રીતના? કરીને ખાતા હતા, ની ચોરી કરે કે ની દારૂનો ધંધો કરે. તો કયું ખાવાના તમે વિચાર કરો હવે. આ મોંઘવારીમાં બેન ઘર તમારે 5 છોકરા ભણે ને એવું કરે પછી કોનો ભાઈના એક્સપાયર થઈ ગયો, તેના 3 છોકરા, આ બે બીજા આના છે, હા 5 છોકરાનું કરવાનું, ટ્યુશન ફી કે સ્કૂલનું કે પછી ઘરનું કે આખો પરિવાર ચલાવવાનું કેવી રીતે ચલાવીએ અમે? સરકારની યોજનાઓમાંથી તમને કઈ લાભ મળતો? કઈ મળે નહીં. આ કોરિયા થયેલા છે ને, કોરિયા નક્કામાં છે. હા, કોરી પટેલ પેલા બીજી જાતને 50 જાતને બધું જાતનું મળે, પણ આ કોરિયા જાતને કઈ નથી મળતું. નથી મળતું, સાચી વાત કરો. એ કોરિયાને કહેવાના છે, નક્કામાં છે કોરિયા તો. સાહેબ તેટલો બી વિચાર કરીને મારા આ પરિવારને જરા ખાચવું છું. હવે જે આ મોંઘવારી છે સાથે અત્યારે આ તમારા જે ધંધા બંધ થઈ છે, હા, તો હવે આગામી દિવસોમાં તમે શું કરો? હવે કઈ ને કઈ કરવું જ પડે ને, હવે ગમે શું કરવાના તમે જ વિચાર કરો કે શું કરીએ. કઈ જગ્યાએ. ને જગ્યા જ કોઈ નહીં મળે, બધી જ જગ્યાએ આવું તોડાવે તો કઈ જગ્યા પર જવાના ને શું કરવાના? આ કેટલા દિવસમાં સેટ થાય? કેવો તમે આ કેટલા દિવસમાં? અમારી કોઈ જમીન કે કોઈ નથી, બસ આ જ ધંધા પર છે. ખાલી આ જ છે. આ એક ઘર છે ને તે જરાક બનાવેલું છે ખાલી, હા, એક ઘેરમાં, તે બી અગવડ પડે. એ લોકો તો 11 જણને પોહવાના છે, 11 જણને. તો પછી ક્યાંથી કરવાનું અમારે સાહેબ? હસબન્ડ નથી, મારું સાસુ સસરા બી નથી, મેં મમ્મીના ઘરે જ રહેતી છે, મારે 3 છોકરાનું કરવાનું છે. તો હવે મેં ક્યાંથી લાવું સર? મારે 3નું કરવાનું છે. તમારું ઘર આના પર જ ચાલતું? મારું આના પર જ ચાલે સર. તમારે કોઈ બીજી રોજી રોટી? કોઈ જ નહીં, કઈ નથી. મારા હસબન્ડ ને એવું કોઈ નથી છે, કોઈ જ નથી છે. તો અમારે એ જ માંગ છે કે હવે સરકારને કે તમે અમને જગા આપો સાઈટમાં, કે અમે અમારું પરિવાર ચલાવીએ. બીજો કઈ રસ્તો જ નથી કે જમીન હોય તો જમીનમાં બી કરીએ સર, પણ હવે જમીન બી નહીં હોય, હવે કઈ જ નહીં, એના પર જ ધંધો અમારો ચાલતો છે. તો સરકાર તરફથી તમને કોઈ યોજનામાં ના, કોઈ કઈ લાભ નથી, નહીં. તમે શું કહેવા માંગો છો આ બાબતે? કઈ નહીં, સરકારને એ જ કહેવા માંગીએ કે અમને જગા કરી આપો, કે અમે અમારું પરિવાર ચલાવીએ અગાડી, ને તો પછી અમે ખાવાના હું સર? મારા પર જ ઘર ચાલતું છે મારું. તમારા પરિવારમાં કેટલા જણા છે? મારા છોકરા લોકો છે ને મેં છે, અમે 4 જણા જ છે. થોડી બી જગા આપો કે અમે સાઈડ પર બી અમે અમારો ધંધો ખોલીને અમે ખાઈએ, અમે અમારા પરિવારને ખવડાવીએ. કે હજી નાલ્લા છે છોકરા, મારા બહુ નાલ્લા છે છોકરા, કે મારું ઘેર એના પર જ ચાલે. मेरे परिवार को यही तकलीफ है कि हम लोग खाएंगे कैसे। मैं 30 साल से धंधा कर रहा हूँ, 94 से। मेरा नाम मुनीलाल है, मैं अतुल फर्स्ट पे रहता हूँ भाड़े के रूम में अभी भी, और मेरे पास 4 बच्चे हैं, कोई अफसर नहीं है। मैं रोज़ कमा के और रोज़ खाता हूँ। और मोदी जी बोलते हैं कि रोड के किनारे पकौड़ा बेचो लारी ला के, और लोन देते हैं, तो लोन हम कैसे भरेंगे? आए जब हम कमाएंगे नहीं रोड के किनारे, तो हमारे पास उतना पैसा नहीं है कि हम बिल्डिंग में मकान लें और भाड़े पर दुकान लें और चलाएँ। मेरी स्थिति यही है। आज 30 साल से हम लोग पुलिस के सामने धंधा कर रहे थे, तो वहाँ से सरपंच हटा दिए, कंपनी हटा दिया। 24 साल से धंधा किए, वहाँ पैसा भरते थे। लीगल जिला पंचायत की जगह थी, बोलता है अतुल की मेरा जगह है। तो अब कहाँ जाए हम लोग? रोड के किनारे आए तो हाईवे वाला बोलता है कि हमारा जगह है, तो जाएं कहाँ हम लोग? मगर ये जो हाईवे अथॉरिटी की जगह है उसमें तो नियम से हम धंधा नहीं कर सकते। तो नियम से नहीं, तो हम रोड के किनारे कोई छपरा नहीं बने है, सादा लारी है, लारी लेके घर पे धक्का मार के चले जाते हैं, फिर लेके आते हैं और दिन भर लारी धंधा करते हैं और शाम को घर पे लेके चले जाते हैं। अभी आने वाले दिनों में आप क्या करोगे? आपके पास कुछ है नहीं, तो वही चोरी करेंगे और क्या करेंगे? अब ऑप्शन क्या बच गया है? अब इतना इज्जत से धंधा कर रहा हूँ, ईमानदारी से धंधा कर रहा हूँ, तो नहीं करने दे रहे हैं, तो फिर क्या करेंगे? यही करेंगे ना। 20 साल हम होमगार्ड में नौकरी किए, सेवा दिए 22 रुपया में। अब नहीं होता है तो रिजाइन मार देता हूँ, बोला चलिए भाई धंधा करूंगा। धंधा भी करता था और 22 रुपये में नौकरी भी करता था होमगार्ड में, पार्टी पुलिस स्टेशन में। अभी जो आपके परिवार में जो तकलीफ हाँ, हो रही है, हाँ, तो आप सरकार से क्या मांग कर रहे हैं? अब मांग करेंगे क्या? उसे हमको भी भरना पड़ेगा ना। सरकार हमको फ्री का थोड़ा देगी। वो तो खाली बड़ी बड़ी बातें बोलती है कि हम इतना दे रहे हैं, उतना दे रहे हैं गरीब आदमी को, तो फ्री थोड़ा दे रही है। अभी हम लोन ले रहे हैं तो लोन कहाँ से भरेंगे? कमाएंगे तभी तो उसको लोन भरेंगे ना। हमारा जरिया क्या है? दूसरा तो है जरिया नहीं है। तो रोज कमाते हैं तो रोज भरेंगे 10 रुपया रोज करके, यही है ऑप्शन।